લોકશાહીના મહાપર્વ નિમિત્તે ફરજ બજાવતા એક મહિલા કર્મચારીનું દુઃખદ અવસાન થતાં ગમગીની છવાઈ. બંદોબસ્ત અર્થે આવેલા મહિલા કર્મચારીનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગયેલી હતી. અમરેલી લોકસભા વિસ્તારના જાફરાબાદ શહેરમાં આવેલ સાગર શાળામાં ચૂંટણી અંતર્ગત ફરજ પરના મહિલા કર્મચારીનું હાર્ટ એટેકથી મોત થયાનું જાણવા મળેલું છે. કૌશિકાબેન બાબરિયા નામના મહિલા કર્મચારીનું હાર્ટ એટેકથી અવસાન થયેલું છે. મહિલા કર્મચારી એવા કૌશિકાબેન બાબરિયાના મૃતદેહને રાજુલાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલો છે, જ્યાં તેમનું મૃત શરીરનું પીએમ કરવામાં આવશે. લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવામાં આવી રહેલ છે, ત્યારે ચૂંટણી અંતર્ગત ફરજ બજાવતા મહિલા કર્મચારીના મોતના કારણે મતદારોમાં પણ અરેરાટી વ્યાપી ગયેલી છે. આ મહિલા કર્મચારીના મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું જાણવા મળેલું છે. ઉલ્લેખનીય છે કે ગરમીનું પ્રમાણ પણ વધુ જોવા મળેલ છે. ઉકળાટ પણ ખૂબ જ વધી ગયેલો છે, જેના કારણે આ મહિલા કર્મચારીને હાર્ટ એટેક આવેલ હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવેલું છે. જાફરાબાદ શહેરમાં આવેલ સાગર શાળામાં આ મહિલા કર્મચારી ચૂંટણી અંતર્ગત ફરજ બજાવતા હતા. હાલ તેમના મૃત શરીરને પીએમ અર્થે રાજુલાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હોવાનું અમારા સંવાદદાતા અકબર સૈયદ પાસેથી જાણવા મળી રહેલું છે.